કોઈ બધા મજામાં રહેવાનું મજામાં જ હશો. તમે બધા સ્વાગત છે તમારા બધાની ફ્રી આજના આપણા નવા બ્લોગમાં. તો આમાં અમારા એમ તો હે ને ભૂંદરા વધી ગયા, ભૂંદરા પકડવાવાળા આવ્યા એને આવી છે મોટા. તો મિત્રો ભૂંદરા પકડવાવાળા જઈએ જ અમને ખોટા ખોટા થોડાવે. અમે કીધું બ્લોગ ઉતારી પણ આ કંઈ ઉતારવા ન દીધો. તો જાય શું કરવી છે હવે લગમાં આવ્યા નહીં ગયા ને કાં તો બ્લોગ ઉતારવાની મજા આવે. બ્લોગ બની ગયો તો એક કામ છે તાને કંઈક કામ છે એવું બ્લોગ બંધ કરું. તો મિત્રો ઓમ કર કોઈ હાલા જેવી વેટાણા ધીમે 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 પગલા માંડતા. હા જો ઓલી બનાટાણે સ્વરાજના શોરૂમમાં 3-4 શીખડા ઊભા જ છે ભૂંદરા પકડવાળા. જો કે તો જાવી હે ઇન્ફેક્શન જાવી જોવી પછી. તો મિત્રો જ્યારે બ્લોગ ચાલુ કરો ને એટલે કોકનો કોક પાછળ આવી જ જાય છે શરમાવા. નાગરાજ ચાંદુના દાંત કાઢો મને એટલે બ્લોગ ચાલુ કરે ને તો ઓલા બેન ભાળી જાય ને તો નાગરાજ ચાંદુના દાંત કાઢો મને. જોયું આપણે જા ભાઈ જો વાળ હતા હરખા કરી દે. આમ જો એટીટ્યુડમાં હાલે જો એક ચાલ બ્લોગ નહીં બંધ થયો ભાઈ. તું ઉતાર ને તો ના પાડું ભાઈ. બ્લોગ ચાલુ કર્યા હતા ને બધા ગામવાળા સીધાવા મળ્યા આવું ન ઉતારાય આમ થાય ને આવું થાય ને આવું લાગે ને ભાઈ બ્લોગ યોગીજી યાદ આવે છે ના ના હો હું એમ કરું હો મિત્રો. ના એક બ્લોગ મૂક્યો તો કાઢ નાખ્યો ને એવું કંઈક હતું ને. અહીંયા છે ઓમકાર સ્કૂલ. હવે આવી છે રખડવા ભૂંદરા પકડવા વાળા ક્યાંક દેખાય ને તો વિડીયો ઉતાર લેવાનો થાય છે. હલો ભાઈ તો ના લા તો મિત્રો આપણે જાતા ભૂંદરાવાળા પકડવાને ભૂંદરા પકડા છે ને એને જોવા અને પકડીને એવા ખોખા થર્મોકોલનો. નાગરાજ કોકની અરે વાત કરે જાય કોની યાર વાત કરે તાર બાપાને કહી દઉં જો એને ભાઈ બંધનો ફોન છે કોકનો. અને આ ભાઈ અટાણા આવ્યા ભાઈ એને ભૂંદરા પકડવાવાળાનો આવે છે પૂછ નાગરાજને ભૂંદરા પકડવાવાળાનો આવે છે. અટાણા થર્મોકોલના ખોખા લઈને આમ જાવી છીએ અટાણા અડ્ડો બનાવો છે ને તો સાયો કરવા. તો મિત્રો આપણે રમતા હતા પછી એટલે ઘણા ભાઈ હાથમાં આવી ગયા. હમું જો હમું નહીં જોતો ઘણા ભાઈ તને હાથમાં આવી ગયા રમાડવી એટલે રોયો ભાઈ પડ્યો હતો. તો હાલો આગળ વ્લોગમાં બસ. તો રાત પડી ગઈ છે ને આપણે તને તાપણું કરવી છે બધા રણા છે. એ ફોનના કેમેરો ઓલો થાય આ મીઠું છે ફાઇન વાગ્યું છે તો હકણો બે હતો ને જો કોટાઈ નથી પહેર્યો આ ટાઈડનો આને નથી પહેર્યો આને હાવ નહીં એને કાંઈક ઓલું ટી શર્ટ પહેર્યું ઝટકી જેવું એટલે ન ટાઈડ આપણને ફૂલ ટાઈડ એટલે આપણે હે ને કોટ પહેરી લઈએ છીએ. આ તને વાગ્યું કઈ રીતના એ કે ધાબા ઓટી પેડા પતંગ જગા પાસે પાસે હાલ્યો છે. આમ જો આમ કીધો દાઢી કીધો દાઢિયા ટાંકા આવ્યા છે કે નહીં ટાકા એવા છે માથામાં ખાલી પટ્ટી બાંધી ના વાગ્યું થોડા કાંટા બાટા લગભગ વાગ્યા હતા. કાંટા નતા વાગ્યા ને કાંટા અહીંયા લઈ ગયા હતા અંગૂઠામાં લઈ ગયા હતા. જાડુ પેન્ટ પહેર્યું એટલે લાગ્યા નહીં. કોટી હતો જાડો એટલે લાગ્યા નહીં કાંટા. આમ પતંગ સગાવતો પડી ગયો તો ત્યાં તને કોણ કે પતંગ સગાવવા જાય છે એમ કટા લગાડતો જ ભાઈ. એટાને એની ઉંમર જોવો ને સામે વાળો હતો 12મા વાળો પછી ઉપાડી જ લે ને. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરવી. બાય બાય. આમ તો લગભગ કાલ થોડાક સિનેમેટિક લઈશું ના કાલ તો બીજો વ્લોગ જ ઉતારીશ. તો આજના વ્લોગમાં આવી દો બાય બાય. તો મિત્રો આપણે તાપણા બાપણા કરીને ઘર ટાળા હેલા જેવી સાયકલ રિપેરિંગ હાલે છે. સાયકલ કોઈ રાખતો ભાઈ આ લાઈટ રાખતો ભાઈ ઉઠું ભાઈ છે તો ટંકરી લાઈટ હેન્ડલ નવું નાખ્યું શું ના બાપા ના ઓલ કોલ કો બોલ સ્ટાર્ટ ઓલ કોલ તને ઓલ હંગડવારો આવું ન હોય ઈ નવું હતું ને ઈ હતું એવું છે. આ છે કે માલ લેવાની છે આવડો વેલ્ડિંગ જોઈને મેં નો લીધી. અમારા બધું હાલે બાપુ આ કોઈ થાય કેમ છે ને આવડે વેલ્ડિંગ ને શું લેવા દેવા. હા રેડી તો ઓલ કરો માંગે લાગે છે મને હવે નવે છે હું ઓઇલ કરવા માંગે છે દો હક છે હજી યાન હક છે હા બેટા
અલ્લાહ ભાઈ રેડી 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 ફરી ફિટ થઈ ગયો આપણો ફેસ લાઈટ ચાલુ હતી ભાઈ ગઈ કે લાઈટ ચાલુ કરો ઘર લાઈટ કોઈ રહેલા જેવી તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બાય બાય